તો એક જ દિવસમાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ પર મંદિર નિર્માણ થઈ જશે. શંકરાચાર્યનું મોટું નિવેદન. જ્યોતિષ પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ મહારાજ છેલ્લા 9 દિવસથી મેરઠમાં છે. મઠ સાથે સંકળાયેલા મહાદેવ મંદિરના અભિષેક માટે પધરાયેલા શંકરાચાર્યએ જ્ઞાનવાપી અને શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિરોના નિર્માણ અંગે સરકારની નીતિઓ પર કટાક્ષ કર્યો હતો. શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ મહારાજે કહ્યું કે દેશમાં ગૌ હત્યા બંધ કરવામાં આવે તો શ્રી કૃષ્ણ જન્મભૂમિ પર મંદિર એક દિવસમાં બની જશે. શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કહ્યું હતું કે ભગવાન કૃષ્ણ ગાયની સેવા માટે આ પૃથ્વી પર આવ્યા હતા, પરંતુ આજે શું થઈ રહ્યું છે? ગાયોની કતલ થઈ રહી છે, પશુઓના ટુકડા કરીને વેચાઈ રહ્યા છે. ગાયોની કતલ કરનારાઓને કૃષ્ણ જન્મસ્થળ કેમ મળવું જોઈએ? ગૌ હત્યા પર ચૂપ રહેનારાઓને કૃષ્ણ જન્મસ્થળ કેમ મળવું જોઈએ? જો તમારે કૃષ્ણ સાથે આંખ મિલાવવી હોય તો તમારે ગૌ હત્યા બંધ કરવી પડશે. જ્ઞાનવાપી સુપ્રીમ કોર્ટના આદેશની વિરુદ્ધ જિલ્લા વહીવટીતંત્ર મંદિરને જાળીથી ઢાંકી દીધું છે. જ્યારે સુપ્રીમ કોર્ટે ડીયુ પ્રોટેક્શનનો આદેશ આપ્યો હતો, વારાણસી જિલ્લા વહીવટીતંત્ર સુપ્રીમ કોર્ટના આદેશનો અનાદર કરી રહ્યો છે. આ દરમિયાન મેરઠમાં શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે કહ્યું કે આક્રમણકારો ઔરંગઝેબ અને તુગલક વિશે વાત કરીએ તો મુદ્દાઓ પરથી ધ્યાન હટાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તમારે તમારા પોતાના ઘરમાં ઝાંકવાની જરૂર છે. ગંગા અને મંદિરની વ્યવસ્થાનું ધ્યાન રાખવું જોઈએ. બધી વસ્તુઓનું વ્યાપારીકરણ થવું જોઈએ. સનાતનીઓ વિશે ચર્ચા થવી જોઈએ. ઇતિહાસે અભ્યાસ કરવા જેવી બાબત છે. તેમણે કહ્યું કે ગાયની રક્ષા માટે હું મરી પણ શકું છું અને મારી પણ શકું છું. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.